નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે જે તમારું સેમ 1 ની અંદર કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશનું પેપર લેવાનું હતું, બરાબર, એનું આજ તમને સોલ્યુશન હું કરીને આપવાનો છું, બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર ઇંગ્લિશનું સોલ્યુશન કરીને આપો, બરાબર, અને ઘણો બધો ટાઈમ પણ એના પછી વયો ગયો અને મને કોઈ સ્ટુડન્ટે પીડીએફ મોકલી નથી, બરાબર. તો આજે આપણે જીટી નું જે ઓફિશિયલ પોર્ટલ છે એમાં જોયું તો એમાં અપલોડ થયેલી હતી, એટલે આજે મેં ડાઉનલોડ કરી મેં કીધું લાવો હું પણ મારી રીતે જ કરી નાખું, કેમ કે ઘણા સ્ટુડન્ટ એને જરૂર રહી છે, એટલે મેં એનું સોલ્યુશન કરી નાખ્યું છે. તો આજે આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહ્યો, તમને એનું આખું સોલ્યુશન ખબર પડી જશે. ને તમારું જો પેપર આ સામે હશે ને તમારું સોલ્વ કરેલું હશે, મતલબ એમાં ટીક કરેલું હશે તમારા, તો તમારું આખું સોલ્યુશન એટલે કે આખો જવાબ તમારી સામે આવી જશે, કેમ કે એમસીક્યુ નું પેપર હોય છે એટલે તમારું રિઝલ્ટ પણ ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે આટલું રિઝલ્ટ મારું આવ્યું છે, બરાબર. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. તો ફટાફટ હું પેપર ઓપન કરી લઉં છું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમારી સામે જે આ પેપર છે, બરાબર, આખું આપણે સોલ્વ કરવાનું છે. કીધું હતું તો કે 5મા મહિનાની 30 તારીખે પેપર હતું કોમ્યુનિકેશન સ્કેલ એન્ડ ઇંગ્લિશ નું, બરાબર. સેમ 1 વાળાને આ લાગુ પડે છે, બધી બ્રાન્ચમાં કોમન જ હશે, બરાબર, જાજા ભાગે. હવે આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ, બરાબર, પેલા એમસીક્યુ થી. આમાં આખું પેપર ઇંગ્લિશમાં જ હોય છે, ગુજરાતીમાં હોતું નથી, કેમ કે ઇંગ્લિશનું પેપર છે તો ઇંગ્લિશમાં જ રહેવાનું છે ઓફિસલી, બરાબર. તો પેલો પ્રશ્ન છે એ એની અંદર તમારે શું જવાબ આવે છે તો એ તમને જણાવું. તો કે એની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, એની અંદર પણ તમારે સી રહેવાનો છે. ત્યાર પછી છે ત્રીજા નંબરનો પ્રશ્ન, એની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી ચોથા નંબરના પ્રશ્નની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 5મા નંબરનો પ્રશ્ન, એની અંદર સાચો જવાબ છે એ. બરાબર, હું ફટાફટ સોલ્વ કરું છું, નકર વિડીયો લાંબો થઈ જાય, બરાબર, એટલે હું જેમ બને એમ સ્પીડ રાખું છું, બરાબર. છઠ્ઠામાં તમારે એ આવવાનો છે. પછી 7મા નંબરનો એમસીક્યુ છે, 7મા ની અંદર તમારે ડી આવવાનો છે, બરાબર. ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ એને થોડુંક આગળ લઈ જઈએ. ઓકે, હવે આપણે કેટલામા નંબરનો પૂછ્યા તો કે 8મા નંબરનો એમસીક્યુ. 8મા નંબરના એમસીક્યુ ની અંદર બી આવે છે. ત્યાર પછી 9મા નંબરનો એમસીક્યુ, 9મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે એ આવે છે. ત્યાર પછી છે 10મા નંબરનો એમસીક્યુ, 10મામાં સી છે. ત્યાર પછી 11મા નંબરનો એમસીક્યુ, 11મામાં સી છે. 12મા નંબરનો એમસીક્યુ છે, 12મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે એ રહેવાનો છે, બરાબર. આ તમારું પેપર છે એ પણ સાથે રાખજો, બરાબર. તમે એમાં લખેલું હોય, બરાબર, સોલ્વ કરેલું હોય, ટીક કરેલું હોય તો તમને એ ટીક કરવું સહેલું પડશે. તમારું મતલબ કે આખો એનો જવાબ આખો સોલ્વ થઈને તમારી સામે આવી જશે, બરાબર. ત્યાર પછી જે 14મા નંબરનો એમસીક્યુ, તમારો સાચો જવાબ છે ડી. ત્યાર પછી 15મા નંબરનો એમસીક્યુ, 15મા નંબરના એમસીક્યુ ની અંદર સાચો જવાબ છે ડી, બરાબર. હવે છે 16મા નંબરનો એમસીક્યુ, 16મા નંબરના એમસીક્યુ ની અંદર એ આવશે. ત્યાર પછી 17મા નંબરનો એમસીક્યુ, 17મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે બી આવવાનો છે. ત્યાર પછી 18મા નંબરનો એમસીક્યુ, એની અંદર પણ તમારે એ રહેવાનો છે. ત્યાર પછી છે 19મા નંબરનો એમસીક્યુ, 19મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સી આવવાનો છે. ત્યાર પછી છે 20મા નંબરનો એમસીક્યુ, એની અંદર તમારે બી આવવાનો છે. ત્યાર પછી છે 21મા નંબરનો એમસીક્યુ, 21મા ની અંદર તમારે એ રહેવાનો છે, બરાબર. થોડા આપણે નીચે લઈ લઈએ એટલે 22 નંબરનો એમસીક્યુ ની બધા સોલ્વ થઈ જાય, બરાબર. હા, રેડી. હા, તો હવે 22મા નંબરનો એમસીક્યુ છે. 22મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ શું આવવાનો છે તો કે 22 નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ રહેવાનો છે બી. ત્યાર પછી છે બી, સોરી વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ. હા, બી રહેવાનો છે, બરાબર. ત્યાર પછી 23મા નંબરનો એમસીક્યુ, 23મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 24મા નંબરનો એમસીક્યુ, 24મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી છે 25મા નંબર, 24માં ડી છે. ત્યાર પછી 25મા નંબરનો એમસીક્યુ, 25મા ની અંદર એ છે. ત્યાર પછી 26મા નંબરનો એમસીક્યુ, 26મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે સી, બરાબર. ત્યાર પછી છે 27 નંબરનો એમસીક્યુ, 27 નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે બી. ત્યાર પછી 28 નંબરનો એમસીક્યુ, એની અંદર પણ તમારે બી આવવાનો છે. ત્યાર પછી 29 નંબરનો એમસીક્યુ, 29 નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ શું રહેવાનો છે તો કે એ, બરાબર. હવે આપણે થોડુંક નીચે લઈ લઈએ જેથી 30મા નંબરનો એમસીક્યુ સોલ્વ થઈ જાય, ઓકે. હવે 30મા નંબરનો એમસીક્યુ છે. 30મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે ડી, બરાબર. ત્યાર પછી 31મા નંબરનો એમસીક્યુ, 31મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી છે 32મા નંબરનો એમસીક્યુ, 32મા નંબરના એમસીક્યુ ની અંદર તમારે બી રહેવાનો છે. ત્યાર પછી 33મા નંબરનો એમસીક્યુ, 33મા પણ તમારે બી રહેવાનો છે.
હવે એના પછી 34 નંબરનો MCQ લઈએ. 34 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ શું રહેવાનો છે? તો કે એ, બરાબર. ત્યાર પછી લઈએ 35મા નંબરનો MCQ. 35મા નંબરના MCQ માં ડી આવે છે. 36માં પણ બી આવે છે, બરાબર. 36માં બી આવે છે, ડી ની સર. 37માં MCQ ની અંદર તમારે એ આવે છે. તો પછી 38 નંબરનો MCQ ની અંદર તમારે સી આવે છે. ત્યાર પછી 39 નંબરનો MCQ એની અંદર તમારે એ આવે છે. ત્યાર પછી 40 નંબરનો MCQ એની અંદર તમારે બી આવે છે. ત્યાર પછી 41 નંબરનો MCQ એની અંદર તમારે એ આવે છે, બરાબર. હવે થોડુંક નીચે લઈ લઈએ, તેથી એના પછીનું પેપર છે, મતલબ ઓપ્શન છે સોલ્વ થાય. 42 નંબરનો MCQ છે, અહીંયા લગી લઈ લઈએ. 42 નંબરનો MCQ છે. 42 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી 43 નંબરનો MCQ. 43માં તમારે ડી રહેવાનો છે. ત્યાર પછી છે 44માં એ છે. 45માં બી છે. પછી 46 નંબરનો MCQ. 46 નંબરના MCQ ની અંદર તમારે ડી રહેવાનો છે. 47 નંબરના MCQ ની અંદર તમારે ડી રહેવાનો છે. 48માં બી છે, બરાબર. પછી 49 નંબરનો MCQ છે, એની અંદર તમારે એ રહેવાનો છે. 50 નંબરના MCQ ની અંદર તમારે એ રહેવાનો છે, બરાબર. એ થોડું વરી નીચે લઈ લઈએ એટલે એના પછીના પણ ઓપ્શન થઈ જાય, બરાબર. આખી PDF સ્ક્રીનમાં કવર નથી થતી, નકર આપણે એ રીતે સોલ્વ કરાવત, એટલે ઘણી આપણે આમ કરવું ના પડે. હવે એના પછી છે 51 નંબરનો MCQ. 51 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે સી. ત્યાર પછી 52 નંબરનો MCQ. 52 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે બી. ત્યાર પછી 53 નંબરનો MCQ. 53 નંબરના MCQ ની અંદર સાચો જવાબ છે સી, બરાબર. એના પછી નવો લઈએ પેજ, એટલે કે 54 નંબરનો MCQ. 54 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે એ, બરાબર. ત્યાર પછી છે 55 નંબરનો MCQ. એની અંદર પણ એ રહેવાનો છે. 56 નંબરનો MCQ છે, એની અંદર તમારે સી રહેવાનો છે. ત્યાર પછી 57 નંબરનો MCQ. એની અંદર તમારે બી રહેવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે 59 નંબરનો MCQ. 59 નંબરના MCQ ની સોરી 58 નંબરનો MCQ. 58 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ છે ડી. ત્યાર પછી 59 નંબરનો MCQ. એની અંદર તમારે એ રહેવાનો છે. ત્યાર પછી 60 નંબરનો MCQ. 60 ની અંદર પણ તમારે એ રહેવાનો છે. 61માં પણ એ છે અને 62માં પણ એ છે, બરાબર. ત્યાર પછી એના પછીનું નીચે લઈએ 63 નંબરના MCQ માટે. તો કે 63 નંબરનો MCQ છે, એની અંદર તમારે શું જવાબ આવે છે? તો કે 63 નંબરના MCQ ની અંદર તમારે સાચો જવાબ આવે છે બી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પછી 64 નંબરનો MCQ એની અંદર તમારે શું આવે છે? બી. તો પછી 65 નંબરનો MCQ એની અંદર શું આવે છે? સી. 66 ની અંદર એ આવે છે. 67 ની અંદર બી આવે છે. 68 ની અંદર બી આવે છે. અને સોરી 67 ની અંદર બી, 59 ની અંદર ડી આવે છે. અને 69 છે એની અંદર સી છે. અને 70માં પણ સી છે, બરાબર. તો આ રીતે આખું પેપર સોલ્વ થઈ ગયું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તમે જલ્દી મને કોમેન્ટ કરીને જણાવો કે તમારે કેટલા માર્ક આવેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને મને તમારું રિઝલ્ટ જેટલું આવ્યું એ કયો. અને આના સિવાય તમારે કોઈ પણ બીજા પેપરનું સોલ્યુશનની જરૂર હોય તો મને એ પણ જણાવો. અને મને એની કોમેન્ટ કરો અથવા તો પર્સનલમાં મેસેજ કરો, જેથી મને ખ્યાલ આવે. પર્સનલમાં મેસેજ કરીને એની PDF મોકલી દેશો તો પણ હું તમને સોલ્વ કરીને આપી દઈશ, બરાબર. તો જલ્દી મને કોમેન્ટ કરીને જણાવો કે કયા પેપરની જરૂર છે, કયા પેપરના સોલ્યુશનની જરૂર છે, તમારે કેટલા માર્ક આવ્યા છે આ પેપરની અંદર. અને બાકી કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે મેસેજ કરીને પૂછી શકો. તો આજનો વિડીયો આપણે અહીં લગી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.